નસવાડીથી 2 કિલોમીટર દૂર ફોર કાલીડિયા ચોકડી પાસે નેશનલ હાઈવે 56 ઉપર વ્હીકલ ચાલકે મોટરસાયકલ ઉપર જતા પતિ પત્ની અને 2 બાળકોને ટક્કર મારતા 4ની હાલત નાજુક બની છે. ફોર વ્હીલર ચાલક અકસ્માત કરી ભાગતો હતો. લોકો પીછો કરતા તેને સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ગાડી ખાડામાં ખાબકી હતી. ખીજડીયા ગામના દિલીપસિંહ, તેના પત્ની મનીષાબેન અને 2 બાળકો સાથે કુંડિયા ખાતે સામાજિક પ્રસંગે જતા હતા. નસવાડીથી 2 કિલોમીટર દૂર કાલીડિયા ચોકડી ઉપર બોડેલી રોડ આવેલ છે અને બોડેલી તરફથી આવતી ટાટાની ફોર વ્હીલર ગાડી GJ06RC5591 ના ચાલકે ફૂટપાથ પર ચલાવી મોટરસાયકલ ઉપર જતા એક પરિવારના 4 સભ્યોને હવામાં ફંગોળ્યા હતા, જેને લઈને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે તેમને લાવવામાં આવ્યા હતા. જ્યારે ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત કરી બોડેલી તરફ ભાગવા લાગ્યો ત્યારે પીછો કરતા ફોર વ્હીલર ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાલકની ગાડી ખાડામાં ઉતરી હતી. ત્યારે ઘટના સ્થળે ટોળા ભેગા થઈ જતા તાત્કાલિક પોલીસને જાણ કરી ડ્રાઈવરને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે એક જ પરિવારના ઈજાગ્રસ્ત બનેલા દિલીપસિંહ, મનીષાબેન, હંસરાજ, જ્યોતિકા આ તમામ જે લોકો છે તેમને નસવાડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. તબિયત લથડતા તેઓને રાજપીપળા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાઈવરને પોલીસ લઈ ગઈ છે અને તપાસ કરી રહી છે. આ ગંભીર અકસ્માત સર્જાતા લોકોમાં હાલ તો ઘટના સ્થળે રોષ જોવા મળ્યો છે. દવાખાના પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજપીપળા ખાતે લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને લઈ જવામાં આવ્યા હતા. હવે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં મોકલવા માટે એક ઈજાગ્રસ્તના 160 રૂપિયા લેખે 480 રૂપિયા એમ્બ્યુલન્સના ભરવામાં આવ્યા. એક તરફ સરકાર ગામડાઓના લોકોને સમયસર મળે તે માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે, તો પણ રેફરી કરેલ દર્દીને અન્ય દવાખાનામાં સારવારમાં જવા માટે આટલું ભાડું ચૂકવવું પડી રહ્યું છે.